તો અંકલેશ્વરની ઔદ્યોગિક વસાહત ખાતે આવેલ બેલ કંપની દ્વારા વરસાદી ડ્રેનમાં કેમિકલયુક્ત પાણી છોડતા પરિવેશ પ્રેમી અને જાગૃત નાગરિકોએ એલર્ટ થઈ કંપનીનો વિડીયો કેદ કરી લીધો છે। જીપીસીબીમાં આ રજૂઆત કરી છે। ઘટનાની જાણ થતાં જ જીપીસીબી અને ગેમી ટીમ ઘટનાસ્થળે પહોંચી રાસાયણિક પાણીના સેમ્પલ લઈ પૃથ્થકરણ માટે મોકલ્યા હતા। કંપનીએ પાઇપલાઇન મારફતે એસિડિક પાણી છોડી આપ્યું હોવાનો આરોપ છે। ગમતની વાત તો એ છે કે જે બેલ કંપની હઝાર્ડ અને સોલિડ વેસ્ટના નિકાલ માટે જવાબદાર છે તે જ પર્યાવરણને નુકસાન કરતી પકડાય છે। આ પરિસ્થિતિ સામે બચાવ કરતા કંપનીએ દાવો કર્યો છે કે ઓવરફ્લો થવાથી પાણી નીકળી ગયું હતું। કંપનીનો એક અધિકારી ટીમને જોઈ તાત્કાલિક સ્થળ પરથી પલાયન થઈ ગયો હતો, જ્યારે જીપીસીબીની ટીમે સત્તાવાર નોટિસ આપી છે। હવે સમગ્ર કેસમાં જીપીસીબી સખત પગલાં લે છે કે કાગળ પર જ નિવૃત્તિ લે છે તે જોવું રહ્યું। તો આ ઘટના અંકલેશ્વરની છે। એ કંપની કે જે સોલિડ વેસ્ટના નિકાલ માટે કામ કરી રહી છે અને એ જ કંપની એસિડિક પાણીને છોડી રહી છે। આ ઘટના અંકલેશ્વરની છે। બેલ કંપની દ્વારા એસિડિક પાણી છોડવામાં આવ્યું, જેને લઈ પર્યાવરણ પ્રેમીઓમાં રોષ જોવા મળ્યો। ઘટનાની જાણ થતાં જીપીસીબી અને ગેમીની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી। રાસાયણિક પાણીના સેમ્પલ લઈ પૃથ્થકરણ માટે મોકલાયા હતા। કંપનીએ પાઇપલાઇન મારફતે એસિડિક પાણી છોડ્યું હતું, જેનો આરોપ થયો છે। ત્યારે ગમતની વાત તો એ છે કે જે બેલ કંપની હઝાર્ડ અને સોલિડ વેસ્ટના નિકાલ માટે જવાબદાર છે તે જાતે જ પર્યાવરણને નુકસાન કરતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે અને કંપનીનું કહેવું છે કે પાણી ઓવરફ્લો થયું હતું।